જય શ્રી કૃષ્ણ. આજે અધિક માસનો 5મો દિવસ, સુદ પાંચમ. પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 5મો. વિષ્ણુનું ગોલોકમાં જવું. અમૃતધારા ભલી ભરવાડણની વાર્તા સકીર્તન કરીશું આપણે. નારદજીએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી મળમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મળમાસ બેભાન થઈ ઢળી પડ્યો એટલે શ્રી હરિએ ગરુડને આજ્ઞા કરી. આથી ગરુડ મળમાસને પોતાની પાંખો વડે શીતળ પવન નાખવા માંડ્યો. થોડી વારે કળ વળતા મળમાસ ભાનમાં આવી ઊભો થયો ને ફરીવાર કહેવા લાગ્યો, હે પ્રભુ, મારા ઉપર જે વિપત્તિ આવી પડે છે તેથી મને કંઈ ગમતું નથી. આવું કષ્ટદાયક અને ઉપહાસ ભરેલું જીવન જીવવા કરતાં મને મૃત્યુ મળે તો હું મુક્તિ પામું. એમ કહી તે ધ્રુજવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. શ્રી વિષ્ણુએ મળમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપતા શાંત કર્યો અને બોલ્યા, હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થાઓ. હે નિરીશ્વર, તારું દુઃખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે. એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યો. પછી મધુસૂદન ભગવાન ફરી બોલ્યા, હે પુત્ર, તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન રહે છે. રત્નોના સિંહાસન પર બેસે છે. સ્વર્ગના આધાર છે, પરથી પણ પડ છે. ચાલ, આપણે ત્યાં જઈએ, તે તારું દુઃખ દૂર કરશે. એ ગોલોક વિશે તને જણાવું છું. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવાવાળો છે, જ્યોતિ સ્વરૂપ છે, ત્રણેય લોક કરતાં સુંદર છે. તેની લંબાઈ તથા પહોળાઈ 3 કરોડ યોજનની છે. સર્વ કરતાં ઉત્તમ છે. ત્યાં મનનું કે શરીરનું દુઃખ નથી અને ઉત્તમ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે. એ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળા વસ્ત્રો પહેરે છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા 4 બાહુથી યુક્ત છે. ત્યાં બધી સ્ત્રીઓ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનાર, સર્પોની જનોઈ પહેરનાર, બધાય ગંગાધારી, સુરા, 3 નેત્રોવાળા તથા જયથી શોભનારા છે. ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે. એમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મુરલી ધારણ કરે છે. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર 8 વર્ષની જ કાયમ જણાય છે. તે ગોવાળોનો વેશ ધારણ કરે છે. સર્વના પ્રભુ છે. રાસમંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંડળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરુષ છે. શાંતિપરાયણ અને શાંત તેવા શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતા એ જ એકમાત્ર પુરુષોત્તમ ભગવાન છે. પછી શ્રી વિષ્ણુ ભગવાન એ મળમાસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ ઉપર સવાર થઈ ગોલોકમાં ગયા કે જે રજોગુણ રહિત ભક્તોથી વ્યાપ્ત તથા સર્વશ્રેષ્ઠ છે. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી વિષ્ણુનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. ભલી ભરવાડણની વાર્તા. ગંગાપુર ગામમાં એક ભલી ભરવાડણ રહે. પાવન પુરુષોત્તમ માસ આવતા સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નાહવા જાય. વાર્તા સાંભળે પછી આખો દિવસ બકરા ચારીને ભગવાનનું નામ લે. એમ કરતાં ઉજવવાનો દિવસ આવ્યો. ભલી તો ઘણી ગરીબ, પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ નહીં અને ઘરમાં ખાવા લોટ નહીં. ત્યાં જમાડે શું ને દાન શું આપે? ભલી તો મૂંઝાણી. બ્રાહ્મણ તો જમાડવા જ પડે. એ તો ગઈ બ્રાહ્મણોને નોતરું દેવા. જઈને કહ્યું કે જુવારની ઘેંસ અને ખાટી છાશ જમવા પધારજો. બ્રાહ્મણ તો મોં બગાડવા લાગ્યા. લચપતતા લાડુ છોડીને ઘેંસ ખાવા કોણ જાય? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈને રડવા લાગી. ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરુષોત્તમ પ્રભુની ચિંતાથી ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. પ્રભુ તો 12 વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને કહેવા લાગ્યા, માજી, રડો છો શું કામ? હુંય બ્રાહ્મણ છું. મને સીધું આપી દો, હું જાતે રાંધીને જમી લઈશ.
ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવાનીને વિદાય માગી. ભલી છેક પાદર સુધી વળાવવા આવી. પાદરે આમળાનું ઝાડ હતું. પ્રભુએ ઝાડ પર ચડી ગયા અને આમળા પાડવા લાગ્યા. કહ્યું, માજી, આમળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ, તમારું દારિદ્ર્ય ટળી જશે. ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચી નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી. ખાવા બેઠી પણ જોયું તો ઘેંસ ગાયબ અને તેની જગ્યાએ 32 પકવાન પડ્યા હતા. ભલી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ તેની નજર આમળાની ગાંસડી પર પડી. તેમાં અજવાળું જોઈ ગાંસડી ખોલી તો આમળા સોનાના થઈ ગયા હતા. ભલી સમજી ગઈ કે સાક્ષાત પ્રભુજી પોતે જ પધાર્યા હતા. ભલી તો વલોપાત કરવા લાગી. અરે રે, હું કેવી અભાગણી! મારા પ્રભુ મારા ઘરે પધાર્યા અને હું એમને ઓળખી ના શકી. મેં પ્રભુના ચરણ પણ ના ધોયા. મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન લેવા. ભલીએ અન્નજળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા અને ભલીને દર્શન આપ્યા. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેને આપે દર્શન દાન. વિદુર ઘેર ભાજી જમે છે, છોડે દુર્યોધનના મિષ્ઠાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમનાથ, તમે જેવા ભલી ભરવાડને ફળ્યા એવા સૌ ભાવિકજનોને ફળજો. હવે આપણે કીર્તન કરીશું. અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારા નેત્રના તારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારા કષ્ટ હરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. પરમ સુખ દાન દેનારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારું સર્વહિત કરતા પ્રભુ શ્રી નંદનંદન છે. સકલ દાતા અને ભરતા પ્રભુ શ્રી નંદનંદન છે. અખિલ આ વિશ્વના સ્વામી પ્રભુ શ્રી નંદનંદન છે. બહુરૂપી બહુનામી પ્રભુ શ્રી નંદનંદન છે. સદા વ્રજવાસ કરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. કરે ગિરિરાજ ધરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમરવર ગર્વ હરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. સ્વજન સંતાપ હરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. પીતાંબર કચ્છ ધરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. શિરે શીખી પીછ ધરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. કુસુમ નવગુચ્છ ધરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. અધર પર વેણુ ધરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. મધુર સ્વર ગાન કરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. ત્રિલોકે તાન ભરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. દહીંના દાન લેનારા પ્રભુ શ્રી નંદનંદન છે. મનોનવનીત હરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારા જીવના જીવન પ્રભુ શ્રી નંદનંદન છે. અમારું નિર્ધનોનું ધન પ્રભુ શ્રી નંદનંદન છે. કૃપા કીધી ઘણી વાલા મહાપ્રભુ વલ્લભધીશ છે. બતાવ્યા પ્રેમથી અમને પ્રભુ શ્રી નંદનંદન છે. કરી વિનતી શરણે સોંપ્યા એમનો વલ્લભાધીશે. અભય શરણાળું અમારું એ પ્રભુ શ્રી નંદનંદન છે. હવે હરિદાસને માથે પ્રભુ શ્રી નંદનંદન છે. સદા શ્રી સ્વામીની સાથે પ્રભુ શ્રી નંદનંદન છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે પરમ પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભલી ભરવાડને ફળ્યા એવા મારા દરેક દર્શકોને, મારા બધા જ દર્શક જે ભક્તિભાવથી તમારી વાર્તા સાંભળે છે મારા મુખેથી, એ બધાને ફળજો અને ખૂબ જ આશીર્વાદ આપજો. જય શ્રી કૃષ્ણ.